ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ શ્રી પુરાણ પુરુષોત્તમાય નમઃ. ઓમ શ્રી મહાલક્ષ્મી નમઃ. આપ સર્વેના હૃદય કમળમાં બિરાજતા આદિશક્તિ, એમના બધા જ પ્રાગટ્યો, એમને કોટાનું કોટી દંડવત પ્રણામ. શ્રી ગોવર્ધનનાથ પાદ યુગલમ હૈયમ ગવિન પ્રિયમ નિત્યમ શ્રી મધુરાદીપમ સુખકરમ શ્રી વિઠ્ઠલે મુદા. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. શ્યામ સુંદર મદન મોહન રાધે ગોપાલા. શ્યામ સુંદર મદન મોહન રાધે ગોપાલા. મુરલી મનોહર રાધે ગોપાલા. મુરલી મનોહર રાધે ગોપાલા. રાધે ગોવિંદ ભજો, રાધે ગોપાલ ભજો. રાધે ગોવિંદ ભજો, રાધે ગોપાલ ભજો. રાધે ગોવિંદ ભજો, રાધે ગોપાલા. 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 શ્યામ સુંદર મદન મોહન રાધે ગોપાલા.
શ્યામ સુંદર મદન મોહન રાધે ગોપાલા મુરલી મનોહર રાધે ગોપાલા મુરલી મનોહર રાધે ગોપાલા રાધે ગોવિંદ ભજો રાધે ગોપાલ ભજો રાધે ગોવિંદ ભજો રાધે ગોપાલ ભજો રાધે ગોવિંદ ભજો રાધે ગોપાલા રાધે ગોવિંદ ભજો રાધે ગોપાલા હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે ગોપાલ કૃષ્ણ રાધે કૃષ્ણ ગોપાલ કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ ગોપાલ કૃષ્ણ રાધે કૃષ્ણ ગોપાલ કૃષ્ણ ગોપાલ કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ ગોપાલ કૃષ્ણ ગોપાલ કૃષ્ણ રાધે કૃષ્ણ ગોપાલ કૃષ્ણ રાધે કૃષ્ણ બોલીએ બાલકૃષ્ણ લાલ કી જય. આપણે દક્ષના યજ્ઞની કથા એ દક્ષએ મહાન યજ્ઞ કર્યો, મહાદેવજીનું સ્થાન રાખ્યું નહીં. મહાદેવજીનો કોઈ ભાગ યજ્ઞમાં રાખ્યો નહીં અને આમંત્રણેય પણ આપ્યું નહીં. ખાસ મહાદેવજીને અપમાન થાય એવા ઈરાદાથી દક્ષએ આ યજ્ઞ અભિમાનથી કર્યો છે. સતી તો મહાદેવજીનું માન્યા નહીં અને દક્ષના પિતાના યજ્ઞમાં ગયા છે. મહાદેવજીને ખબર પડી ગઈ હતી કે સતી હવે પાછા આવવાની કોઈ શક્યતા નથી
એટલે બધુંય મહાદેવજીએ સતીનું જે કાંઈ હતું ને આપી દીધું. સતી એની સાથે ગણ મહાદેવજીએ મોકલા છે. સતી સૌથી પહેલા વેલા માને મળ્યા છે. માએ કહ્યું, બેટા, તારા પિતા ટેન્શન અને ચિંતા એના કારણથી આમંત્રણ આપવાનું ભૂલી ગયા હશે, પણ બેટા તું ધ્યાન રાખજે, શાંતિ રાખજે. આવી પોઝિટિવ શિખામણ મા સિવાય બીજું કોઈ ન આપી શકે હો. માએ મીઠો આવકાર આપ્યો છે અને મા એની તુલનામાં કોઈ આવે, માની તુલનામાં કોઈ ન આવી શકે. અને આ કથાને સમજાવવા માટે ઘણા પંડિતોએ કહ્યું છે, મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ. મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ. એથી મીઠી છે મોરી માત રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રે લોલ. જગથી જુદેરી એની જાત રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ. અમીથી ભરેલી એની આંખડી રે લોલ. અમીથી ભરેલી એની આંખડી રે લોલ. વહાલના ભરેલ એના વેળ રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. દેવોને દૂધ એના દોહ્યલા રે લોલ. શશીએ સિંચેલ એની સોડજો, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. જગનો આધાર એની આંખડી રે લોલ. કાળજામાં કંઈક ભર્યા કોળજો, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. એક સુંદર મજાની પંક્તિ ખાસ આ સ્મરણ કરવાને પાત્ર છો. માં
એનું મહત્વ બતાવ્યું છે. ગંગાના નીર તો વધે ઘટે રે લોલ. ગંગાના નીર તો વધે ઘટે રે લોલ. સરખો છે માનો પ્રવાહ જો જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. અને બહુ સુંદર રચના છે. એક એક પંક્તિ એમાં માનું મહત્વ સમજાયું છે. વર્ષે ઘડી કવ્યોમ વાદળી રે લોલ. વર્ષે ઘડી કવ્યોમ વાદળી રે લોલ. સર માળીનો મેઘ બારે માસ જો જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. માં એમણે સુંદર મજાની દીકરીને સતીને પ્રેમ ભરેલી અને પોઝિટિવ વાત કરી છે. માં પાસેથી સતી હવે પિતા પાસે ગયા છે. કોણ પિતા એ તો આપને ખબર છે કે પછી સીતારામ? કોણ? તો પછી દક્ષ એની પાસે ગયા. આ દક્ષની પુત્રી હતી સતી હતા. બ્રાહ્મણો મંત્ર ધ્વનિથી યજ્ઞની કામગીરી કરતા હતા અને સતીના પિતા દક્ષ એ પણ ત્યાં હાજર હતા. કોઈ ને કોઈ કામ કરતા હશે યજ્ઞ બાબત. સતીએ પિતા દક્ષને પ્રણામ કર્યા. પણ દક્ષ એને બહુ અભિમાન હતું ને, જરાય ધ્યાન ન આપ્યું દીકરી તરફ. અને દીકરીએ પ્રણામ કર્યા એના તરફે. અને ઈરાદાપૂર્વક દક્ષએ અપમાન કર્યું છે. સતીને એમ હતું કે ગમે એમ તો એ દીકરી છે ને ભાઈ, દીકરી તો પિતા એના ગમે એટલા અપરાધ હોય ને તોય એ ગુસ્સો ન કરે કે પિતાને તકલીફ ન આપે. હંમેશા પિતાની જ તરફેણ કરે. સતીએ જાણ્યું કે પિતા કંઈક મોટી ચિંતામાં હશે, તો પિતા જે બાજુ હતા એ બાજુ ફર્યા સતી અને કહ્યું, પિતાજી, હું સતી આપની પુત્રી આવી છું.
આપનું માનપૂર્વક પ્રણામ કરું છું. પણ પિતાએ ઈરાદાપૂર્વક અભિમાનના કારણથી ફરીને અપમાન કર્યું. સતીથી હવે સહન ન થયું. ઈરાદાપૂર્વકનું અપમાન જ્યારે જ્યારે થાય છે ત્યારે ત્યારે કાંઈ ને કાંઈ તકરાર એમાં વધારો થાય જ. માટે કોઈનું ઈરાદાપૂર્વક અપમાન ન કરવું. અલબત્ત ગુસ્સાના આવેશમાં આવીને કોઈ એની સાથે બોલવાનું કે અપમાન કરવાનું થાય તો પછી ગુસ્સો ઉતરે એટલે તરત, આમ તો તરત ઉતરી જવો જોઈએ ગુસ્સો. અને કોઈનું અપમાન ન થાય એનું ધ્યાન રાખવું, એનું નામ જ ભક્તિ કહેવાય ને. નહીતર ગુસ્સો ઉતરે એટલો સમય રાહ જોવાની અને તુરત જ પછી માફી માગી લેવી કે મારાથી ઈરાદાપૂર્વક અપમાન થઈ ગયું છે તો મને માફ કરજો. હું ગુસ્સાના આવેશમાં ભૂલી ગયો છું. તો સામેના પક્ષકાર, સામેના માણસો એને પણ એમ થાય કે ગમે તેમ તોય, અને માફી માગવાથી તો ઉલટાનું મહાનતા એમાં વધારો થાય છે અને અભિમાન છૂટે છે. સતીએ હવે ગુસ્સો કર્યો. સતી જ્યારે દક્ષએ તપ કરીને માગી દીકરી, ત્યારે એવી શરત હતી કે આદ્યશક્તિ એ જ પ્રાગટ્ય કરશે. આદિશક્તિ મા તરીકે, માતા તરીકે, માતાજી તરીકે. અને જ્યારે જ્યારે ઈરાદાપૂર્વકનું અપમાન તમે કરશો ત્યારે તમને છોડીને પછી હું વહી જઈશ. ત્યાં સુધી હું તમારી દીકરી તરીકે રહીશ. એટલે આદ્યશક્તિ જગદંબા, જગતંબા, જગત માતા એમણે પ્રાગટ્ય કર્યું છે સતી તરીકે જ. અને દક્ષ એમણે ઈરાદાપૂર્વક અપમાન કર્યું. એટલે હવે સતી શરત મુજબ દક્ષની દીકરી તરીકે ઓળખાવા માગતી નથી એવી જાહેરાત કરી. બધાનું ધ્યાન ખેંચ્યું સતીએ અને કહ્યું કે હવે હું આવા અભિમાની પિતા એની પુત્રી તરીકે ઓળખાવા નથી માગતી. અગ્નિદેવને યજ્ઞકુંડ પાસે જઈ પ્રાર્થના કરી,
હે અગ્નિદેવ, તમે મને મદદ કરો. મારે મારા શરીરને નાશ કરવો છે. અગ્નિદેવ તુરત જ વિનંતી માન્ય રાખી સતીના જમણા પગના અંગૂઠામાંથી અગ્નિ પ્રગટ થયો અને સતીનો દેહ અચાનક ભયંકર અગ્નિ પ્રગટ થયો, બળવા લાગ્યો. મહાદેવજીને કૈલાસ પર્વત ઉપર ખબર પડી કે સતીએ દેહ ત્યાગ કર્યો છે. મહાદેવજીને ગુસ્સો હવે આવ્યો છે હો, કારણ કે સતી એ હવે નથી રહ્યા. મહાદેવજીએ જટા ખોલી, જટામાંથી રુદ્રગણ ઉત્પન્ન કર્યો છે. અને રુદ્રગણને આજ્ઞા કરી છે કે દક્ષના યજ્ઞનો વિધ્વંસ કરો. આ રુદ્રગણ એ વીરભદ્ર હતા. અને બધા યજ્ઞમાં હાજર હતા એને પકડી પકડી અને માથા એને મચકોડી ધડથી માથા જુદા કરી અને યજ્ઞકુંડમાં પધરાવી દીધા. આવી રીતે વીરભદ્રએ બધાને નાશ કર્યો છે. અને દક્ષનું પણ માથું એ મરડી ડોકી આગળથી અને જુદું કર્યું અને યજ્ઞમાં બાળી નાખ્યું. આને કહેવાય વિધ્વંસ. હવે યજ્ઞ કરનાર જ ન રહ્યા, ફરી ક્યારેય જીવતા થાય એમ શક્યતા જ નથી, કારણ કે મસ્તક અગ્નિમાં બળી ગયું. ધડ તો એકલું કામ ન કરે કાંઈ. એટલે વીરભદ્રએ રુદ્રગણે આ દક્ષના યજ્ઞનો વિધ્વંસ કર્યો છે. મહાદેવજી સતીનો બળતો દેહ લઈ કૈલાસમાંથી મહાદેવજી તરત પ્રગટ થયા અને સતીનો બળતો દેહ એ પોતાની શક્તિના બળથી લઈ લીધો અને તાંડવ નૃત્ય કરવા લાગ્યા. આપણી પાસે અત્યારે આ તાંડવ નૃત્ય એ દેખાડી શકાય એવું નથી કે કોઈ એવા છે નહીં ભક્ત કે તાંડવ નૃત્ય કરે. નહીતર વિડીયો પણ ચાલુ કરીને બતાવી શકીએ.
અને સાથે સાથે અમને પણ એવી કોઈ નથી કાબેલિયત કે મહાદેવજી તાંડવ નૃત્ય કરે અને અમે એ તાલમાં કોઈ સંભળાવીએ ગાઈને બોલીને. એવી ક્ષમતા પણ હવે નથી રહી. અને મહાદેવજી બહુ ક્રોધ એમાં આવી ગયા. મહાદેવજીનો ક્રોધ એટલો બધો કે આવી રીતે મહાદેવજી વધારે સમય ક્રોધ કરે તો પ્રલય થઈ જાય એવી સ્થિતિ થઈ છે. હવે બચવા માટે અને બધા જીવોને પ્રલયમાંથી બચાવવા માટે આદ્યશક્તિમાં આદિશક્તિ માતા એમણે સુદર્શન ચક્રથી મહાદેવજી પાસે સતીનો દેહ હતો સળગતો, એના સુદર્શન ચક્રથી ટુકડા ટુકડા કરી નાખ્યા અને પૃથ્વી ઉપર આ ટુકડાઓ પડ્યા છે. જ્યાં જ્યાં સતીના દેહના ટુકડા પડ્યા ત્યાં શક્તિપીઠની સ્થાપના થઈ છે. અને 52 શક્તિપીઠ દુર્ગા માતા સહિત દુર્ગા સપ્તશતીમાં 52 શક્તિપીઠ એવું કહ્યું છે. સાધારણ રીતે વિષ્ણુ ભગવાને 51 ટુકડા કર્યા. બ્રહ્માજીના સુઝાવ ઉપર અને દેવી ભાગવતમાં 108 શક્તિપીઠનો ઉલ્લેખ છે. પણ આપણે તો 51 શક્તિપીઠ એની સ્થાપના આ પૃથ્વીલોકમાં જુદી જુદી જગ્યાએ સતીના દેહના ટુકડા પડ્યા એ મુજબ થઈ છે. હિંગળાજ માતા ત્યાં સતીનું મસ્તક પડ્યું છે. કન્યાકુમારી શક્તિપીઠ એ માની પીઠ હતી. કાત્યાયની પીઠ માતાના વાળ પડ્યા હતા ત્યાં ત્રિપુરા સુંદરી જ્યાં દાયા પેર પડા હૈ ત્યાં ત્રિપુરા સુંદરી અને લંકામાં પાયલ પડ્યા છે. કામાખ્ય દેવી જ્યાં લલિતા દેવી એવા નામથી પણ પ્રખ્યાત શક્તિપીઠ એની સ્થાપના થઈ છે. અને યોનિ ભાગ પડ્યો છે જે જગ્યાએ ત્યાં યોનિ કુંડ પણ છે.
મહામાયા શક્તિપીઠનું ગળું કંઠ પડ્યો ત્યાં અમરનાથ જ્વાલામુખી પીઠ એ જોધાવાલી મંદિર જીભ પડી હતી અને ક્યાંથી જ્યોત જલે છે એની કોઈને ખબર જ નથી પડતી. એ જ આ જગ્યા છે. ધડ પડ્યું ત્યાં ચામુંડા માતા. અંબાજી મંદિરમાં એની મૂર્તિ નથી, માત્ર યંત્ર છે. હૃદય પડ્યું છે સતીનું. મહાદેવજીએ ગુસ્સો શાંત થયો. યજ્ઞની પૂર્તિ કરવા બધા ભગવાન સહિત ઋષિઓ બ્રાહ્મણો એમણે મહાદેવજીને સ્તુતિ કરી, પ્રાર્થના કરી છે. અને મહાદેવજીની સ્તુતિ એ આપણે આખી નહીં કહી શકાય. એનું કારણ છે કે આપણે આ કથા એને મહત્વ સમજાવવા પૂરતી મહાદેવજીની સ્તુતિ કરી. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે, નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ શિવ પરાત પરા શિવ, ઓમ શિવ પરાત પરા શિવ, તવ શરણમ. ઓમ શિવ પરાત પરા શિવ, ઉમા મહેશ્વર તવ શરણમ, ઉમા મહેશ્વર તવ શરણમ, નમામિ શંકર ભવાની શંકર, નમામિ શંકર ભવાની શંકર, કૈલાસવાસી રુદ્રગિરીશ, કૈલાસવાસી રુદ્રગિરીશ, ઓમ શિવ પરાત પરા શિવ. મહાદેવજીએ પ્રાગટ્ય કર્યું, સ્તુતિ એનાથી પ્રસન્ન થયા. આપણી પણ ગાંડી ખેલી સ્તુતિ, કોઈ રાગ કે એમાં કાંઈ ભૂલ હોય કે શબ્દમાં તો ભક્તિ સમજીને સ્વીકાર કરવો. અમે કોઈ એવા કલાકાર કે વિદ્વાન વક્તા હોવાનો દાવો કરતા નથી. અને આ કથા પ્રેમથી કરીએ છીએ, ભક્તિનો ભાવ છે. મહાદેવજીએ પ્રાગટ્ય કર્યું યજ્ઞના સ્થળે. બધાએ સ્તુતિ કરી મહાદેવજીની, તો મહાદેવજી તરત પ્રગટ થયા યજ્ઞ
જગ્યાએ અને આજ્ઞા કરી સેવકોને કે બહાર જાઓ અને ત્યાંથી બહારથી સૌથી પહેલાં વહેલું જેનું મસ્તક મળે મૃત જીવનું એ લઈ આવો. એટલે મહાદેવજીએ હિંસા કરવાનું નથી કીધું હો. ઓલરેડી મૃત હોય, ડેડ હોય, એનું મસ્તક લઈ આવવાનું. પછી જી મળે એ આ મહાદેવજીએ બીજી વાર કીધું કે આજ્ઞા બીજી વાર કરી કે એકવાર નથી આપણે આવતું કે ગણેશજી એને જ્યારે જીવિત કરવાના હતા ત્યારે મહાદેવજીએ મોકલ્યા હતા આવી રીતે અને હાથીનું મસ્તક મળ્યું હતું. આ વખતે કોને ખબર છે કયું મસ્તક કેનું મસ્તક મળ્યું? આ વખતે કથામાં જેને ખબર હોય એ ઊભા થઈને બોલો તોય હાલશે. આ વખતે હાથીનું નહીં પણ બકરાનું મસ્તક મળ્યું અને લઈ આવ્યા. દક્ષના દેહ ઉપર મરેલા બકરાનું મસ્તક પધરાવ્યું અને અગસ્ત્ય ઋષિને આજ્ઞા કરી છે મહાદેવજીએ. આમ તો બધું મહાદેવ જ કરે સજીવન કરવાનું, પણ ક્રેડિટ અગસ્ત્ય ઋષિને મળે એટલા માટે મહાદેવજીએ આજ્ઞા કરી અને અગસ્ત્ય ઋષિએ મંત્ર બોલી અને સજીવન કર્યા છે દક્ષને. પછી તો દક્ષે પણ મહાદેવજીની સ્તુતિ કર્યો. બકરાનું મુખ હતું છતાંય બહુ પસ્તાવો થયો દક્ષને કે પ્રભુ મારું અભિમાન એટલું બધું હતું કે મારે મારી દીકરીને ખોવી પડી. એ દીકરી નહીં પણ આદ્ય શક્તિ સ્વરૂપ હતી અને અભિમાનમાં હે પ્રભુ મારી આ દશા અભિમાન એના કારણથી, પણ આપની કૃપા એટલી થઈ છે મારી ઉપર કે મને ફરી જીવિત કર્યો છે અને યજ્ઞ પણ ફરી થઈ શકશે અને આપ યજ્ઞને પૂર્ણ કરશો. પણ મારી જે દીકરી એ ગુમાવી છે એ હવે ફરી વખત નહીં મળે. આ મોટામાં મોટું અભિમાન અને મોટામાં મોટું નુકસાન મને જન્મો જન્મ યાદ રહે એવું થયું છે. પછી તો મહાદેવજી, ઋષિઓ, ગુરુ અગસ્ત્ય ઋષિ બધાએ યજ્ઞ પૂરો કર્યો. દક્ષ એમણે બધાને ઉપદેશ આપતા કહ્યું છે કે અભિમાન એ ક્યારેય ન કરવું અને અભિમાનથી એટલું બધું નુકસાન થાય છે, એટલું બધું નુકસાન થાય છે કે વિચ કેન નોટ બી કમ્પેન્સેટેડ, કે નુકસાન ક્યારેય ભરપાઈ નથી થઈ શકતું. આ દક્ષે પોતે બૌદ્ધ સ્વરૂપે કહ્યું છે અને કાયમી રીતે દક્ષને
બકરાનું મસ્તક રાખવામાં આવ્યું છે. અને વિષ્ણુ ભગવાને પ્રાગટ્ય કર્યું. વિષ્ણુ પરમાત્માએ કહ્યું છે કે હે દક્ષ, વિષ્ણુ, બ્રહ્મા, શિવ એટલે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ આમે કહેવાય, એ તરત યાદ રહી જાય. અમે બધા એક જ છીએ, એકના જ સ્વરૂપ છે. એટલે આદિશક્તિના પ્રાગટ્યો છે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ એ અલગ અલગ નથી. એક જ માનવા અને અમારા વચ્ચે કોઈ ભેદ નથી. બીજા જન્મમાં પછી તો આ સતી એમણે દેહ છોડ્યો, શરીર છોડ્યું, હિમાલયની પુત્રી પાર્વતી તરીકે પ્રગટ થયા છે અને તપ કર્યું છે પાછું પાર્વતીજીએ મહાદેવજીને મેળવવા માટે. અને મહાદેવજીએ કૃપા કરી આ બીજા જન્મમાં પાર્વતીજી સાથે જાન લઈને આવ્યા છે મહાદેવજી પરણવા. જોકે ભાગવતમાં વિસ્તારથી કે આ પ્રસંગ નથી બતાવ્યો, પણ આપણો ભાવ એવો છે કે આપણે શંકર પાર્વતીના વિવાહ એ આપણે કરવાના છે. અને શંકર પાર્વતીના વિવાહ કરવા માટે આપણે જેટલું આયોજન થઈ શકે એટલું આપણો ભાવ જોઈએ. બસ સાદું થાય, થોડું વધારે મહત્વ ઊભું થાય એવું કરી શકાય. અને માનસિકે થાય કે માનસિક રીતે આપણે વિવાહ મહાદેવજીના કરી શકાય. તો આ દિવ્ય કથા એમાં આપણે મહાદેવજી અને પાર્વતીજીના વિવાહ એ આપણે નાનું અને સાવ સરળ આયોજન છે. તો આપણે આ કથાને અહીંયા વિરામ આપીશું. અને આજે આટલી કથા જે ભગવાને કરાવી અને કૃપા કરી, પણ આ પૂનમ હમણાં આવશે અને કથા તે દિવસે થોડીક વધારે લાંબી થઈ શકે તો આપણે, અને પ્રહલાદજી એ કથા તો હજી વાર લાગશે.
આપણે આ રંગભરી 11થી પૂનમની શરૂઆત, ઉતાસણીની શરૂઆત થઈ ગઈ કહેવાય. એ આપણે કથામાં કીધું છે. અને હવે આપણે 3જી તારીખે ચંદ્રગ્રહણ, અને ચંદ્રગ્રહણ એના કારણથી અગ્નિ પ્રગટાવાય નહીં, અને ચંદ્ર ગ્રહ એનું ગ્રહણ થવાનું છે, પછી ફાયદો થવાનો છે. મેષ, મિથુન, કન્યા આવી 6 રાશિઓને પણ એમ કહેવામાં આવ્યું છે કે આ સમય એટલે પૂનમ પછીથી એકમનો પડવો થાય એટલે લોકો યોગ્ય સલાહ લઈને ઉતાસણી આ વખતે કરવાના છે. અને આપણે તો આ નિત્ય ભાગવત અંતર્ગત ભાગવતની કથા થઈ શકે ને તો પણ એ ભક્તિ જ ગણાય. અને ભાગવતમાં નૃસિંહ પ્રાગટ્ય એની કથા, જો કે આપણે 7 દિવસની કથા કહેવા માટે જાય છીએ, ત્યારે 3જા દિવસની કથામાં નૃસિંહ પ્રાગટ્યની કથા આવે છે. તો આપણે આ 3જા દિવસની કથા જ ચાલુ છે, પણ ખોટી ઉતાવળ કરીને આપણે 1 કે 2 દિવસમાં નૃસિંહ પ્રાગટ્ય ન થાય, પણ આપણે કથાના માધ્યમથી નૃસિંહ ભગવાનનું પ્રાગટ્ય કરાવશું. એ યોગ્ય સમયે એ ભલે ને આ ઉતાસણી પૂરી થઈ જાય પછી પણ કરાવી શકાય છે. એટલે આપણે હવે આ કથાને અહીંયા ભાગવત ભગવાનને ભાગવત ભગવાનની કૃપા મેળવવા માટે એક સુંદર મજાની રચના એ આપણે પ્રભુને બહુ પ્રિય છે એવો મંત્ર અને સાથે સાથે આપણે પ્રભુનો પ્રિય મધુરાષ્ટકમ એ બોલીશું. આ નિત્ય ભાગવતની કથા અંતર્ગત અધરમ મધુરમ વદનમ મધુરમ, અધરમ મધુરમ વદનમ મધુરમ, મધુરાધિપતે
हसितं मधुरं हृदयं मधुरं गमनं मधुरं हृदयं मधुरं गमनं मधुरं मधुराधिपतेः अखिलं मधुरं वचनं मधुरं चरितं मधुरं वचनं मधुरं चरितं मधुरं वसनं मधुरं वलितं मधुरं चलितं मधुरं भ्रमितं मधुरं चलितं मधुरं भ्रमितं मधुरं मधुराधिपतेः अखिलं मधुरं वेणुर्मधुरो रेणुर्मधुरः वेणुर्मधुरो रेणुर्मधुरः पाणिर्मधुरः पादौ मधुरौ नृत्यं मधुरं सख्यं मधुरं नृत्यं मधुरं सख्यं मधुरं मधुराधिपते अखिलं मधुरं गीतं मधुरं पीतं मधुरं गीतं मधुरं पीतं मधुरं उक्तं मधुरं सुप्तं मधुरं रूपं मधुरं तिलकं मधुरं रूपं मधुरं तिलकं मधुरं मधुराधिपतेरखिलं मधुरं मधुराधिपतेरखिलं मधुरं करणं मधुरं तरणं मधुरं करणं मधुरं तरणं मधुरं हरणं मधुरं रमणं मधुरं हरणं मधुरं रमणं मधुरं वमितं मधुरं शमितं मधुरं वमितं मधुरं शमितं मधुरं मधुराधिपतेः अखिलं मधुरं गुञ्जा मधुरा माला मधुरा गुञ्जा मधुरा माला मधुरा यमुना मधुरा वीची मधुरा सलिलं मधुरं कमलं मधुरं सलिलं मधुरं कमलं मधुरं मधुराधिपतेः अखिलं मधुरं मधुराधिपते अखिलं मधुरं गोपा मधुरा
ગાવો મધુરા યષ્ટિર્મધુરા સૃષ્ટિર્મધુરા યષ્ટિર્મધુરા સૃષ્ટિર્મધુરા દલિतं મધુરં ફલિतं મધુરં દલિतं મધુરં ફલિतं મધુરં મધુરાધિપતેઃ અખિલં મધુરં ગોપી મધુરા લીલા મધુરા ગોપી મધુરા લીલા મધુરા યુક્તં મધુરં ભુક્તં મધુરં દ્રષ્ટં મધુરં શિષ્ટં મધુરં દ્રષ્ટં મધુરં શિષ્ટં મધુરં મધુરાધિપતેઃ અખિલં મધુરં મધુરાધિપતેઃ અખિલં મધુરં અધરં મધુરં વદनं મધુરં અધરં મધુરં વદनं મધુરં નયनं મધુરં હસિतं મધુરં નયनं મધુરં હસિतं મધુરં અધરં મધુરં વદनं મધુરં નયनं મધુરં હસિतं મધુરં હૃદયં મધુરં ગમनं મધુરં હૃદયં મધુરં ગમनं મધુરં મધુરાધિપતેઃ અખિલં મધુરં મધુરાધિપતેઃ અખિલં મધુરં અધરં મધુરં વદनं મધુરં નયनं મધુરં હસિतं મધુરં બોલીએ બાલકૃષ્ણ લાલ કી જય નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર હે પ્રભુ આપણે આજે મહાદેવજી અને પાર્વતીજીના વિવાહ એનો પ્રસંગ પણ કરવાનો છે. તો જેટલું શક્ય એટલું ભક્તિ અને ભજન કીર્તન આપણે કર્યું છે. હવે ભગવાનની ઉપર અને આગળની કથા આવશે. વિવાહ કાર્ય પૂરું થાય પછી એટલે હવે આવતીકાલે ભગવાનની કૃપા થાય એ મુજબ આપણે કથા કરીશું. અને બધાને ભગવાન સુખ આનંદ અને શાંતિ આપે એવી પ્રાર્થના સાથે આ કથાને અહીંયા આપણે વિરામ આપીશું. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. હમણાં તો આવું રહેવાનું છે. હા, જ્યાં સુધી એકમ ન થાય 2-3-4 દિવસ ત્યાં સુધી આ ભગવાન આ તો બધું સંભાળે, નહીંતર આપણાથી ક્યાં આ કાંઈ થઈ શકે.
બોલીએ નારાયણ ભગવાન કી જય. કથાને વિરામ.